નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. ન્યૂઝ લાઈવની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ચૂંટણી પહેલા સૌથી મહત્વના સમાચાર. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે છે ગુજરાત સરકાર. આજે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ થઈ શકે છે પસાર. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે 2 થી 5 નવેમ્બરની વચ્ચે મળશે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. ગુજરાતના રાજકારણના વધુ એક મોટા સમાચાર. શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં રીએન્ટ્રીનો તખ્તો તૈયાર. પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા સાથે કરી બેઠક. તો હવે નજર કરીએ ન્યૂઝ લાઈવ પર. નર્મદા ખાતે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાની મુલાકાત લેશે અને એકતા પરેડનું નિરીક્ષણ કરશે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓ માટે નવા આકર્ષણોનો ઉમેરો થયો છે, જેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. તદુપરાંત પ્રવાસીઓ માટે આ પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ એસઓયુ ખાતે એકતા પરેડનું આયોજન થતું હોય છે. આ વર્ષે પણ એકતા પરેડ અહીં યોજાવાની છે, જેને લઈને કેવડિયા વિસ્તારમાં બેનરો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ દેશભરમાંથી તમામ સુરક્ષા એજન્સીઓ કેવડિયા આવી ચૂકી છે અને આજ રોજ એકતા પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે. સાથે જ 31 ઓક્ટોબરે સરદાર જયંતિ હોવાથી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને એકતાનું પ્રતીક માનવામાં આવે છે, જેના અવસરે એસઓયુ ખાતે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે. એરફોર્સના ફાઇટર વિમાનો પણ આકાશી કરતબ બતાવશે અને હાલમાં વડાપ્રધાનના આગમનને લઈને કેવડિયા વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઈ છે. સુરક્ષાને લઈને કેવડિયા પોલીસ પ્રવાસીઓને પ્રાઇવેટ વ્હીકલ સ્ટેચ્યુથી 10 કિમી દૂર પાર્ક કરવાની ફરજ પાડી રહ્યા છે અને ત્યારબાદ એસઓયુની બસોમાં પ્રવાસીઓ સ્ટેચ્યુ પર જાય છે. પરંતુ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ગાડીઓ રોકતા હાલમાં લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. પ્રવાસીઓને એસઓયુ પર પહોંચતા મોડું થતા પ્રવાસીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. પ્રવાસી તરીકે હું કહું તો મિયાવાકી પદ્ધતિ માત્ર મેં બુક ઉપર જોયું હતું અથવા કોઈ જગ્યાએ વાંચેલું હતું, પણ આજે અત્રે નજર સમક્ષ જોવા મળ્યું ત્યારે એનો વિશેષ આનંદ છે. મિયાવાકી એક જાપાનીઝ બોટનિસ્ટ હતા, જેઓએ આ પદ્ધતિ અપનાવી હતી અને સમગ્ર વિશ્વએ અત્યારે આ પદ્ધતિ અપનાવી છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે મિયાવાકીથી સારો પ્રોજેક્ટ હોઈ ન શકે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓ માટે આગામી સમયમાં જે કહી શકાય કે ટૂંક સમયમાં એક નવો પ્રોજેક્ટ શરૂ થવાનો છે અને તે છે મિયાવાકી પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ જે છે તે ફોરેસ્ટ વિભાગનો પ્રોજેક્ટ છે અને પ્રવાસીઓ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે તેઓને ખાસ કરીને જંગલની રિયલ અનુભૂતિ થાય તે માટેનો એક આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ખાસ કરીને જે ફોરેસ્ટ વિભાગ વનીકરણ છે તે વનીકરણ વિભાગ છે તેમના દ્વારા અહીંયા જે જંગલમાં ઉગતા જે ઝાડ છે તેને અહીંયા મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને ઉગાડવામાં આવ્યા છે અને કહી શકાય કે વન્યજીવો અહીંયા જે ફરી શકે તે માટેનું ખાસ એક આયોજન કરવામાં આવ્યું છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે પ્રવાસીઓ છે તે આ જે પ્રોજેક્ટ છે તેની મુલાકાત લેશે. તેઓ ખાસ એક વોકવે તૈયાર કરવામાં આવ્યું છે અને આ અહીંયા પ્રવાસીઓ ફરતા ફરતા ખાસ આ જે જંગલ છે તેનો નજારો માણશે અને જે સાઉથ આફ્રિકાના જંગલોમાં ખાસ કરીને જે પ્રવાસીઓ મજા માણે છે તેવી મજા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને આવે તે માટેનો એક આ જે પ્રકલ્પ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને હાલ કહી શકાય કે આ પ્રોજેક્ટ તૈયાર છે. આગામી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી એકતા દિવસની ઉજવણી કરવા આવી રહ્યા છે અને તેઓના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે હાલ તો પ્રવાસીઓ માટે આ પ્રોજેક્ટ કહી શકાય કે ફોરેસ્ટ વિભાગનો જે આ પ્રોજેક્ટ છે તે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું સાબિત થઈ રહ્યો છે અને આગામી ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે આ જે પ્રોજેક્ટ છે તે ખુલ્લો મૂકવામાં આવશે. અને કહી શકાય કે ખાસ કરીને આ જે પ્રોજેક્ટ છે 10 એકર જમીનમાં આ ફેલાયેલો છે અને બિલકુલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે હોવાથી પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર હાલ બની રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ એક પછી એક એમ 17થી વધુ અવનવા પ્રોજેક્ટો વિકસાવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ હજુ બાકી છે. તેમાંનું એક છે મિયાવાકી પ્રોજેક્ટ. મિયાવાકી એ જાપાની અકીરા પ્રેરિત મિયાવાકી ટેકનિક છે, જે ટૂંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે.
આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે છે, સાથે જ બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, જેનાથી નિંદામણ ઉગતું અટકે છે ને પ્રથમ 3 વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ એમ તો ઘણા પ્રકલ્પો છે પ્રવાસીઓને ફરવાલાયક, પરંતુ હાલ કહી શકાય કે નવો એક પ્રકલ્પ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાવાનો છે અને તે છે કમલમ ગાર્ડન. તમે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ કમલમ ગાર્ડન છે તે બિલકુલ કેક્ટસ ગાર્ડનની સામે બનાવવામાં આવ્યું છે અને જે આ પ્રોજેક્ટ છે પ્રવાસીઓને કેમ કરીને કહી શકાય કે આ કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટની જાણકારી મળે અને ત્યાં ફ્રૂટ કેટલું ઉપયોગી છે અને કેટલું ગુણકારી છે તેના માટેની તમામ જાણકારી પ્રવાસીઓને મળે અને પ્રવાસીઓ તેને કઈ રીતે તેનો ઉછેર થાય છે તે બધું તેઓને જાણવા મળે તે માટે ખાસ આ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ આપણી સાથે ઘણા પ્રવાસીઓ છે, આપણે પ્રવાસીઓ સાથે વાત કરીશું. ખાસ તો કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ઘણા એવા પ્રકલ્પો છે કે જે પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખૂબ જ પ્રિય છે. ત્યારે આ નવું એક નજરાણું છે જે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાવાનું છે, કેવું લાગે છે તમને? આજે અહીંયા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે પરિવાર સાથે આવ્યા છીએ સુરતથી. અહીંયા ઘણા બધા પોઈન્ટ અને પ્રોજેક્ટ ચાલુ છે અત્યારે, તેમજ આ વર્ષે જે 31 તારીખે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવવાના હોવાથી અહીંયા ડ્રેગન ફ્રૂટ નામના પ્રોજેક્ટનું નવું અનાવરણ કરવાના છે. અને અહીંયા અત્યાર સુધી તો અમે 150 થી 200 રૂપિયા ખર્ચો કરીને સુરતમાંથી માર્કેટમાંથી મળી શકતું હતું, પરંતુ અહીંયા ડ્રેગન ફ્રૂટનું કેવી રીતે રોપણી કરવી અને કેવી રીતે એનો ઉછેર અને બાળકો તથા વડીલો માટે કેવી રીતે કેટલું ફાયદાકારક છે એ તમામ જાણકારી અહીંયા અવેલેબલ છે. તેમજ અહીંયા જે ડ્રેગન ફ્રૂટના ફાયદા છે, વિટામિન, પ્રોટીન, મિનરલ્સ તમામ વસ્તુ મળી શકશે એવી અમે આશા રાખીએ છીએ. બિલકુલ, હાલ કહી શકાય બીજા એક પ્રવાસી છે, એમની સાથે વાત કરીશું. ખાસ કરીને આ ડ્રેગન ફ્રૂટ જે છે, તમે હાલ તો લોકાર્પણ હજુ બાકી છે, પરંતુ તમે વિઝિટ કરી છે, કેવું લાગે છે તમને? ડ્રેગન ફ્રૂટ પહેલાં તો માત્ર નામ સાંભળેલું હતું, પરંતુ અત્યારે નજર સમક્ષ જોયું છે. આવનારી 31 તારીખના રોજ નરેન્દ્ર મોદી સાહેબ આનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે ખાસ કરીને શહેરમાં રહેતા લોકો માટે પણ એક આ વિશેષ પ્રોજેક્ટ છે. ડ્રેગન ફ્રૂટ એક ઘણું બધું વિટામિન અને મિનરલ પૂરું પાડતું ફ્રૂટ છે, જેને આપણે કમલમ ફ્રૂટ તરીકે પણ ઓળખીએ છીએ, જેની નર્સરી પણ અહીંયા ઉપલબ્ધ છે. આની અંદર અમે જોયું છે એ મુજબ લાખોની સંખ્યામાં રોપા પણ બનાવે છે અને આમ જનતા માટે અને ખેડૂતો માટે તે 31 તારીખ બાદ ખુલ્લા મૂકવામાં આવશે. એક ખૂબ સરસ પ્રોજેક્ટ છે. નાના બાળકોની સાથે અમે આવ્યા છે, ખૂબ મજા આવી છે. નાના બાળકોની સાથે આવવું પણ એક વખત મુલાકાત કરવી ઘણી બધી જરૂરી આવશ્યકતાઓ અને ફાયદાકારક છે. દરેક નાગરિક માટે આ એક ઘણી બધી સારો એવો પ્રોજેક્ટ છે જે આવનારી 31 તારીખ બાદ ખુલ્લો મુકાશે. બિલકુલ, હાલ કહી શકાય કે આવનાર 31 ઓક્ટોબરના રોજ એકતા દિવસની ઉજવણી માટે પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને તેઓના હસ્તે ઘણા પ્રકલ્પો અહીંયા પ્રવાસીઓના ખુલ્લા મુકાશે. તેમાંનું એક આ પ્રકલ્પ છે કમલમ ગાર્ડન, અને તેને કહી શકાય કે ડ્રેગન ફ્રૂટ ગાર્ડન. ત્યારે હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવતા પ્રવાસીઓ માટે આ પણ એક પ્રોજેક્ટ છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા. હવે વાત કરીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આજે અંતિમ કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ પ્રસ્તાવ જે છે તે આજની કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે છે ગુજરાત સરકાર. હર્ષ સંઘવી અને જે પુરુષોત્તમ રૂપાલા છે તેઓ આ જાહેરાત કરી શકે છે. આજે કેબિનેટ બાદ આ સત્તાવાર જાહેરાત થશે. નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં એક કમિટી બેઠશે, જે બાદ આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. તો આ જ પ્રસ્તાવને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મહેદીપસિંહ જોડાઈ ગયા છે. મહેદીપસિંહ, આજે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. પહેલા તો આ કોડ વિશે થોડું જણાવશો. જી, તને બિલકુલ માહિતી આપી કે ઇલેક્શનનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારની છેલ્લી અને અંતિમ કેબિનેટ મળવાની છે. તો કેબિનેટમાં સર્વાના મતે આજે યુનિવર્સલ કોડ મામલે
ગુજરાત સરકાર એક પ્રસ્તાવ લાવશે. ચોક્કસથી કહી શકાય કે આ કેબિનેટમાં આ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ ઉત્તરાખંડની જેમ આજે ગુજરાતમાં પણ રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવશે. અભ્યાસ કમિટીની રચના કરવામાં આવશે અને રિટાયર્ડ જજોની એક કમિટી બનાવવામાં આવશે. તે કમિટી અભ્યાસ કર્યા પછી આ બાદ આ સરકારને રિપોર્ટ પરત કરશે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હવે કેબિનેટ સત્તાવારમાં 2 વાગે જે કેબિનેટ મળવાની છે, આ કેબિનેટમાં સત્તાવાર રીતે જાહેરાત થશે. આ ઉપરાંત 3:30 વાગે માનનીય હર્ષ સંઘવીની પ્રેસ પણ રાખવામાં આવી છે. તેમાં પણ આ અંગે વિશ્લેષણ અને મુદ્દાઓ ચર્ચા કરવામાં આવશે. જી, આજે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની છે ગુજરાત સરકાર. ચૂંટણી પહેલા ભાજપ સરકારનો આ માસ્ટર સ્ટ્રોક ગણી શકાય કે કેમ? આજે ચોક્કસથી કહી શકાય કે ચૂંટણીની અંતિમ કેબિનેટ બેઠક મળવાની છે ગુજરાત સરકારની. તો ચોક્કસથી કહી શકાય કે જેમ ઉત્તરાખંડમાં ઇલેક્શન વખતે આ પ્રકારના જે કોડ લાગુ કરવામાં આવ્યા હતા તે હવે ગુજરાત સરકારમાં પણ લાગુ પડી રહ્યા છે. જી, આભાર અમારી સાથે જોડવા બદલ. તો જે રીતે સામાન નાગરિક ધારા અંગે રાજ્ય સરકાર આ પ્રસ્તાવ લાવી શકે છે, યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકારની તૈયારી હોવાનું આ જાણવા મળી રહ્યું છે. આજની અંતિમ કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ થઈ શકે છે. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ કમિટીની રચના થઈ શકે છે. યુનિફોર્મ સિવિલ કોડના અભ્યાસ માટે કમિટી રચી શકાય છે અને કેબિનેટ બાદ આ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી મુજબ હર્ષ સંઘવી અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા આ જાહેરાત કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ મામલે ગુજરાત સરકાર જે આ પ્રસ્તાવ લાવી શકે છે, આજની અંતિમ કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરી શકાય તેમ છે. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારીમાં છે, જેના અભ્યાસ માટે એક કમિટીની રચના કરવામાં આવશે. કેબિનેટ બાદ સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા આ અંગે જે સત્તાવાર જાહેરાત છે તે થઈ શકે છે. આ જે કોડ છે તેમના વિશે વાત કરવામાં આવે, તમામ ધર્મના લોકોમાં આ એક જ નિયમ લાગુ પડશે. છૂટાછેડાના લેવા માટે પણ આ એક કાયદો જ રહેશે. દાન મુદ્દે પણ આ એક કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ રહેશે. બાળક દત્તક લેવા કે બાળક કસ્ટડી માટે આ એક જ કાયદો રહેશે. લગ્નની ઉંમર માટે એક કાયદો, પરિવારની સંપત્તિના ભાગ માટે પણ આ એક કાયદો જ લાગુ કરવામાં આવશે. કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે. દરેક ધર્મ માટે સમાન કાયદો બનાવવામાં આવશે. ત્યારે વધુ માહિતી માટે આપણી સાથે દાનિશ કુરેશી જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. દાનિશ, આજે સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહી છે. પહેલા તો આ સિવિલ કોડ વિશે થોડું જણાવશો. જો સૌથી પહેલી વાત છે કે યુસીસી ની વાત છે, યુનિફોર્મ સિવિલ કોડ, અને જે આઈયુસીસી હોય કે ઇનકમ્પ્લીટ યુનિફોર્મ સિવિલ કોડ નો કોઈ અર્થ જ નથી. જેમ હમણાં આપ કહી રહ્યા હતા કે તમામ ધર્મ માટે સમાન કાયદો લાવશે, તો જો ધર્મ હોય તો તમામ માટે એક કાયદો ના હોઈ શકે અને એક કાયદો હોય તો ધર્મ ના હોઈ શકે. તો હું એવું પર્સનલી માનું છું કે જે સિવિલ મેટર્સ જે છે, જે રૂઢિઓ છે આપણે અહીંયા જાતિઓ પ્રજાતિઓની, જાતિ આખા ભારત દેશમાં 6000 થી વધારે ભાષાઓ આપણે ત્યાં બોલાતી હોય, જાતની જાતિઓ પ્રજાતિ રહેતી હોય. આ સ્થિતિની અંદર જો ખાલી રાજકારણ કરવા માટે ગુજરાતમાં ઇલેક્શન આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પાસે કશું હોય નહીં અને આ રીતની વાત કરીને જે પોલરાઇઝેશનનું વાતાવરણ બનાવવા માંગે છે એ પ્રોબ્લેમેટિક છે. જી, અને ચૂંટણી પહેલા જ્યારે આ કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે તેના વિશે શું કહેશો? સોરી, ચૂંટણી પહેલા જ આ કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે, આ કોઈ માસ્ટર સ્ટ્રોક કે કોઈ એક પ્લાનિંગ કહી શકાય, શું કહેશો? 100% ભારતીય જનતા પાર્ટી પાસે 26 વર્ષમાં કોઈ એવો કાર્ય નથી જે પ્રજાને બતાવી શકે. અને યુનિફોર્મ સિવિલ કોડની વાત કરતા હોય ને તમામ નાગરિકોને સમાન અધિકાર આપવાની વાત કરતા હોય, તો ભારતીય જનતા પાર્ટીની નીતિ પ્રમાણે 12 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટના માફ કરવામાં આવ્યા, તો મને મારા પણ 12 રૂપિયા માફ કરવામાં આવે. મારા તો 12 રૂપિયા બી માફ કરવામાં નથી આવ્યા. શું તમારા માફ કરવામાં આવ્યા? તો આ અસમાનતા ક્યારે દૂર થશે? સૌથી પહેલા એ તો દૂર કરો જે તમારા કંટ્રોલમાં છે. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીમાં છે ગુજરાત સરકાર, આજની અંતિમ કેબિનેટ બેઠક બાદ આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકાશે. લગ્ન, છૂટાછેડા માટે એક જ નિયમ લાગુ કરવામાં આવશે. દરેક ધર્મ માટે એક જ કોડ લાગુ કરવામાં આવશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવી રહ્યો છે. આજે કેબિનેટની બેઠક બાદ આ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવશે, જેમાં આ કોડને લઈને અભ્યાસ કરવામાં આવશે. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં આ જે કોડ છે યુનિફોર્મ સિવિલ કોડ, તેને લઈને અત્યારે રજૂઆત કરવામાં આવી રહી છે, પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડને લઈને ઘણા દિવસોથી ચર્ચા થઈ રહી હતી, જે બાદ હવે ગુજરાત સરકાર આ કોડ લાવવાની તૈયારીમાં છે.
આજની કેબિનેટની બેઠક બાદ જે છે તે આ કોડ લાગુ કરવામાં આવશે. રાજ્યમાં આ કોડ લાગુ કરી શકાય છે, યુનિફોર્મ સિવિલ કોડ. ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીમાં છે, જેમાં વાત કરવામાં આવે લગ્ન છૂટાછેડા માટે એક જ નિયમ લાગુ કરવામાં આવશે. આજે કેબિનેટની બાદ બેઠક જે છે તે આ બેઠક બાદ આ સત્તાવાર જાહેરાત થઈ શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ જે ઉત્તરાખંડમાં પ્રસ્તાવ તેનો રજૂ કરવામાં આવ્યો છે, બાદ હવે ગુજરાતમાં પણ આ પ્રસ્તાવ રજૂ થવા જઈ રહ્યો છે. આજની અંતિમ બેઠક બાદ આ પ્રસ્તાવ રજૂ કરી શકાય તેમ છે. વાત કરવામાં આવે ગુજરાત સરકાર ચૂંટણી પહેલા જ્યારે આ કોડ લાગુ કરવાની તૈયારી બતાવી રહી છે, જેને લઈને અત્યારે ચર્ચા વિચારણાઓ શરૂ થયા છે. ભારતમાં સમાન નાગરિક સંહિતાનો આજે પ્રસ્તાવ છે તે લાવવાની તૈયારીઓ થઈ રહી છે. કેબિનેટની બેઠકમાં તેને લઈને આજે વાત પણ કરવામાં આવશે, જે બાદ તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક પણ ઘણા લોકો ગણાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સમાન નાગરિક ધારા અંગે રાજ્ય સરકાર પ્રસ્તાવ લાવી શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકારની તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજની અંતિમ કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ થઈ શકે છે. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ કમિટીની રચના થઈ છે. યુનિફોર્મ સિવિલ કોડના અભ્યાસ માટે કમિટી રચી શકાય છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે આપણે વાત કરીએ, જેમાં તમામ ધર્મના જે લોકો છે તેમના માટે એક જ નિયમ લાગુ થશે. આ સિવિલ કોડ લાગુ થયા બાદ છૂટાછેડા લેવા માટે પણ આ એક જ કાયદો લાગુ રહેશે. બધા જ ધર્મના લોકો માટે આ લાગુ પડશે એક કાયદો. દાન મુદ્દે પણ આ એક જ કાયદો લાગુ પડશે. બાળક દત્તક લેવા કે બાળક કસ્ટડી માટે પણ આ એક કાયદો જે છે તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ અમલમાં રહેશે. પરિવારની સંપત્તિના ભાગ માટે પણ દરેક ધર્મ માટે આ એક જ જે કાયદો છે તે લાગુ કરશે. જો યુનિફોર્મ સિવિલ કોડ રાજ્યમાં પસાર થાય છે તો તમામ ધર્મના લોકો માટે એક સમાન કાયદો લાવવામાં આવશે. કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો કહી શકાય. તમામ ધર્મના લોકો માટે એક જ નિયમ લાવવા માટે આ કાયદો ઘડવામાં આવશે, જેનો પ્રસ્તાવ અત્યારે આજે કેબિનેટ બાદ કેબિનેટની જે બેઠક છે તેમાં રજૂ કરવામાં આવશે, જેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક સામે આવી રહ્યો છે. સમાન નાગરિક ધારા અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવ લાવી શકાય છે, જેમાં વાત કરવામાં આવે યુનિફોર્મ સિવિલ કોડના અભ્યાસ માટે કમિટીની પણ રચના કરવામાં આવશે. ત્યારે આજ કોડ જ્યારે લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે તેને લઈને આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે અનવર હુસેન. એમની સાથે વાત કરીએ. અનવરજી, આજે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહી છે ગુજરાત સરકાર, જેને લઈને હમણાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે, શું કહેશો તમે? યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ રાષ્ટ્રના માટે અને રાષ્ટ્રના ઉત્થાન માટે, રાષ્ટ્રના વિકાસ માટે કરાયેલો એક કાયદો છે. અને આ કાયદાથી કોઈ પણ સમાજ કે જાતિ કે ધર્મને કોઈ નુકસાન નથી, પરંતુ એક રાષ્ટ્ર એક કાયદો અને એક એની છત્રીની છાત્ર રહેવા માટે એક કાયદો બનાવ્યો છે. આ કાયદાને અમે સમગ્ર કાયદાને હજુ જો અમારી પાસે ખરેખર વિગત હજુ પૂરેપૂરી આવી નથી, પણ જો આ સમગ્ર કાયદો જે છે એ કાયદાને સરકાર દ્વારા અમે જે થયેલો છે એને અમે આવકાર આપીએ છીએ. અત્યારે મુસ્લિમ અગ્રણી તરીકે તમે શું કહેશો? આ કાયદાનું સમર્થન કરશો કે કેમ? કાયદો અમે એને આવકારીએ છીએ. એના જે કંઈ પણ અત્યારે પ્લસ માઇનસ શું છે એ અત્યારે હજુ કહેવું એ કવેળાનું છે. એના ઉપર હજુ ચર્ચા કરી શકાય લાંબી વિગતવાર. જ્યાં સુધી આપણી પાસે કાયદાનો પૂરો ડ્રાફ્ટ ના આવે ત્યાં સુધી આપણે કાયદાની વિશે આપણે જે કંઈ લાગુ કરવા જઈ રહ્યા છે એના માટે આપણે સરકારને સમર્થન કરીએ છીએ, એ સ્પષ્ટ વાત છે. પણ કાયદાના જે પ્લસ માઇનસ શું છે હજુ એ સમજવા પડશે.
જી આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે અત્યારે મળતી માહિતી મુજબ વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારીઓ દેખાડવામાં આવી રહી છે. કેબિનેટ બેઠકમાં તેને લઈને પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જેની સત્તાવાર જાહેરાત પણ સામે આવી શકે છે. સમાચારોમાં આગળ વાત કરીએ. લાભ પાંચમના દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. સરકારની ટીમે આઈટી પોલિસી બનાવી. ITES પોલિસીને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આઈટી ક્ષેત્રમાં 14,000 લોકોને રોજગારી મળશે. સાથોસાથ 5 વર્ષમાં 1,000 કરોડનું MOUમાં રોકાણ થશે. ગુજરાત સરકાર અને લાઇમસ્ટોન વચ્ચે MOU થયા છે, જેને લઈ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન થશે. શુભ થાય એવી મહાલક્ષ્મીના ચરણોમાં પ્રાર્થના. નવા વર્ષના શુભ દિવસોની શરૂઆત એ થઈ ચૂકી છે અને લાભ પાંચમથી આજથી વિશેષ લાભો માટે થઈને રાજ્યની સરકારે પણ અનેક નિર્ણયો આ પૂર્વે પણ લીધા છે. મને જણાવતા આનંદ છે કે આઈટી સેપરેટ પોલિસી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે અમારા ટીમ DSTએ ખૂબ સરસ દેશમાં બનાવી. એમના કારણે 16 જેટલા MOU એ પણ થયા છે. માત્ર 6 મહિનાના ટૂંકા ગાળાની અંદર 10,400 કરોડનું રોકાણ એ નિશ્ચિત થયું છે. 28,750 રોજગારી, અમે 1 લાખ રોજગારીનું કહ્યું હતું, તો એટલી રોજગારી માત્ર આટલા MOUમાં, એમાં પણ 40% કામ પણ શરૂ થઈ ગયું છે. એટલે 14,000 લોકોને આઈટી ક્ષેત્રે રોજગારી પણ મળવાની ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે. એ વખતે પણ અમે વાત કરી હતી. એવી જ રીતે કેબલ લેન્ડિંગ સ્ટેશન માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જ MOU કર્યું છે. લાઇટસ્ટોમ કંપની એક MOU કર્યું છે. યુરોપથી માંડવી આપણા ગુજરાતના દરિયામાં ખૂબ મોટી કેબલ એ દરિયા દ્વારા આવવાનો છે. લગભગ 5,000 કરોડ રૂપિયાનો માત્ર કેબલનો ખર્ચ એ આ કેબલ લેન્ડિંગ સ્ટેશનમાં થવાનો છે. રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં રાજ્યમાં મગફળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેથી સરકારના ટેકાના ભાવે 160 કેન્દ્રો પર ખરીફ પાકની ખરીદી કરશે. તેમજ આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ખરીદી કરાશે અને સરકાર દ્વારા ખરીફ પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનની સહાયની જાહેરાત પણ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક ડબલ કરવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લક્ષ્યાંક છે. તેમજ લસણના ભાવ મામલે તેમણે જણાવ્યું કે લસણના ભાવનો મુદ્દો પ્રધાનમંત્રી સમક્ષ મૂક્યો છે, જેને લઈને લસણ અને ડુંગળીનો ભાવ નક્કી થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે. અડદ અને સોયાબીન આ બધાની ખરીદી કરવાનો શુભારંભ આજે રાજકોટ ખાતે માર્કેટિંગ યાર્ડથી અત્યારે થવાનો છે. મિત્રો, સરકારની એક નીતિ છે અને આપણા માનનીય મુખ્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ખેડૂતોને આવક ડબલ કરવી, અને આવક ડબલ કરવી હોય તો એના માટે પહેલું જે પગથિયું છે એ ખેડૂતોની જે ખેતીની ઉત્પાદનની વસ્તુઓ છે એને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ. અને પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળે એના માટે માનનીય વડાપ્રધાનશ્રી ખૂબ જ ચિંતિત છે અને એના માટે ખૂબ કામ પણ કરે છે. એણે પહેલી વાત એ કરી કે ટેકાના ભાવોની પડતર કિંમત જે નક્કી થાય જે જણસીઓની એના ઉપર 50% રકમ ચડાવી અને ટેકાના ભાવો નક્કી કરવા. આ ટેકાના ભાવો પણ સમયસર નક્કી કરે છે, વાવણી પહેલાં નક્કી કરે છે. અને જો ટેકાના ભાવથી ખુલ્લી બજારમાં જે તે જણસીઓના ભાવ નીચા જાય તો તરત જ કેન્દ્ર સરકાર નાફેડ મારફત રાજ્ય સરકારની સહાયથી પૂરતા પ્રમાણમાં ખેડૂતોની જે તે જણસીઓની ખરીદી કરી અને ખેડૂતોને એના માલના વેચાણમાં આર્થિક નુકસાન ન જાય, એને પૂરા ભાવ મળી રહે એટલા માટે ટેકાના ભાવે
પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ખરીદી કરે છે. મિત્રો, ગયા વર્ષે ચણાની સિઝનમાં સરકારે પૂરતા પ્રમાણમાં રાજ્યમાંથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરી. ખુલ્લી બજારમાં ચણાનો ભાવ નીચો હતો, પણ પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવની ચણાની ખરીદી થઈ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.